આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ ભાઈ આપનું? મોંઘીલાલ એ વંજારા, ગેરતપુરના રહેવાસી. ગેરતપુરના પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો ગેરતપુરના પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? એક ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે એની મુખ્ય સમસ્યા શી છે? મુખ્ય સમસ્યા રસ્તાની છે. રસ્તો બહુ જ ખરાબ છે. ચોમાસામાં તો એવી હાલત છે કે નીકળવું મુસીબત છે. વિવેકાનગરથી ગેરતપુર વાળો જે રસ્તો છે એકદમ ખરાબ કન્ડિશનમાં છે. ચોમાસામાં કેટલો વિખૂટું પડી જાય છે એરિયા? દર ચોમાસામાં ખાડા ખબચિયા જવું હોય તો બહુ મુસીબત, એટલે બહુ જ પ્રોબ્લેમ પડે છે. અને બસો અહીંયાથી કેમ અટકી ગઈ છે? આગળ રસ્તો જ નથી બરાબર, એટલે ગટર લાઈન ખોદેલી છે, એમાં બસો ફસાઈ જાય છે. એટલા માટે ફ્રીક્વન્સી કેટલી વધારી, ઘટાડી, કેટલી બસો વધારી? આવતી જ નહીં. અમુક ટાઈમ આવે છે અને અમુક ટાઈમ નહીં આવતી રસ્તાના હિસાબે. પહેલા ફ્રીક્વન્સી કેટલી હતી એમટીએસની? બસ કયો નંબર આવતો હતો પહેલા? બસ નંબર 191 નંબર આવતો હતો. 151. બરોબર. જે ક્યાં સુધી હતી, ક્યાંથી વધારી, કેટલા સમયથી વધારી? અત્યારે વધી જ નથી. એ રસ્તાના કન્ડિશનથી બસો આગળ આવતી જ નથી. કેટલો રોડ કાપી નાખ્યો? અત્યારે આપણે ઊભા છે ક્યાંથી હજી કેટલો કિલોમીટર? આ 5 થી 7 કિલોમીટર છે. અને ચોમાસામાં કેટલી વિપરીત પરિસ્થિતિ એની હોય છે? કેટલા પાણી ભરાય છે અહીંયા? પાણી તો બહુ ભરાય છે અને રસ્તો બી બહુ ખરાબ છે. વરસાદી પાણીની નિકાલ કોઈ થાય છે? ના, નથી નિકાલ કોઈ. તો અમારા પ્રજા પૂછે છે પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલરને કેટલા માર્ક અપાય 10માંથી? પાસ, નપાસ, શું કહેશો? 0. શું નામ ભાઈ આપનું? મારું નામ રાજેશભાઈ નામ છે. ગેરતપુર જગદંડી સોસાયટીમાં રહું છું. તો રાજેશભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં ગેરતનગરની કઈ સમસ્યા દર્શાવો છે? પહેલા તો આ પેપર છે ને તમે જે બતાવ્યું પેપર છે, હું એ મુખ્યમંત્રી, ડેપ્યુટી કમિશનર સુધી બધી અરજીઓ કરી. રસ્તા, રોડ અને ગટર લાઈન, પાણીની એટલી કોઈ સુવિધા નથી અમારે. અને એટલી પરેશાની છે ને કે સ્કૂલના છોકરા બાળકોને
એટલી બધી પરેશાન કે અંદર ગાડી બી ને 108 તક નથી આવી શકતી અંદર. શેરી બસ ક્યાં સુધી આવીને અટકી જાય છે? શેરી બસ સીધી સીમા કોલોની નગર સુધી આવીને અંદર સુધી બસ આવતી નથી. કયા નંબર આવતા હતા? 151 નંબર બી આવે છે ત્યાં ગાડી. ફ્રીક્વન્સી કેટલી હતી? કેટલા વખતથી ફ્રીક્વન્સી ઘટી ગઈ છે? કેટલા લગભગ 6-7 મહિનાથી આજે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અમે સ્થાનિકો અને અહીંથી શહેરમાં જવું હોય કે અહીંથી રેલવે સ્ટેશન જવું હોય તો કેટલી તકલીફ? બહુ તકલીફ પડે સાહેબ, એટલી બધી તકલીફ પડે કે લોકોને બહાર નીકળવું હાલત ખરાબ છે, એટલી પરિસ્થિતિ આ છે. રોડ પર આપણે જોવા જઈએ રોડ રસ્તો ક્યાં નીકળે છે? આ રોડ અહીંથી સીધો બાયડી નીકળે છે, બાયડીથી ગેરતપુરના હાથીજણ નગર સુધી નીકળે છે. બરોબર. અને એટલી બધી પરેશાની કે કોઈ બસ ગાડી અને સુવિધા એટલી કોઈ નથી અમને. એટલી પરેશાન કે રસ્તામાં એક્સિડન્ટો બી એટલા ભયંકર થાય છે અને અગાઉ ને અગાઉ હું અરજીઓ કરતો જઉં છું, પણ એની માટે કોઈ જવાબદારી કે કોઈ અધિકારી કોઈ ધ્યાન દેતું નથી. રોડ કેટલા સમયથી અહીં બન્યો જ નથી? કેટલા એટલા લગભગ 3 થી 4 વર્ષથી કોઈ રોડ બન્યો જ નથી, એટલી પરિસ્થિતિ ખરાબ છે. એટલે તો અહીંના બજેટો ક્યાં વપરાય છે? એ બજેટો ક્યાં વાપરે એ જ કઈ ખબર નથી પડતી. કે સ્થાનિક કાઉન્સિલર શ્રી અહીંના કાઉન્સિલર તો આપણે અતુલભાઈના સન છે, મૌલિકભાઈ છે, પટેલ છે, મૌલિકભાઈ પટેલ છે, અને પછી આપણે પેલા શું નામ એનું દિનેશભાઈ કઈ કે છે ને આપણે સિદ્ધાર્થભાઈ છે અહીંયા ગાડી. કેટલા વર્ષોથી એ લોકો ચૂંટાઈ નહીં આવે? એ લગભગ 5-6 વર્ષથી ચૂંટાઈને આવ્યા છે. 5 વર્ષથી ચૂંટાઈને હજુ તો કોઈ કામગીરી થઈ નથી હજુ સુધી. બોલ વચનો કયા કયા તમને આપી ગયા? બોલ વચન તો હું એ ઘણા બોલ વચન હું એમને જોડે મળીને બી આવેલો છું, અને એ છતાં પાણીના માટે હું પજેશનના લેટરોને બધું આપીને આવ્યો કે મારી સોસાયટીમાં પાણી બી નથી આવતું, રસ્તા બી નથી, એના માટે બી હું કર્યું છે, પણ કોઈ ધ્યાન નહીં દેતું કે આ હું બજેટ આપીશ, પડે કોઈ બજેટ બી નથી આપતું. અને અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે, અંદર છોકરા સ્કૂલના બાળકો 108 એવી કોઈ નીકળી એવી પરિસ્થિતિ ભયંકર છે કે આપણે કંટાળી ગયા છે કે અમારી સોસાયટીમાં પબ્લિક એટલી બધી બીજા ગરીબ પરિસ્થિતિ રહી છે, હાલત એટલી ખરાબ છે કે કોઈ કોર્પોરેટર કોઈ ધારાસભ્ય કોઈ ધ્યાન દેતું નથી. અમારે પીવાના પાણી માટે એમના બજેટમાંથી એ લોકો ટેન્કરો મોકલાવે છે ખરા? કોઈ નથી મોકલાતું, કોઈ નથી મોકલાતું, કોઈ પાણીના ટેન્કર. રોજે રોજ તમે મંગાવો છો? રોજે રોજ પાણી મોંઘું પડે, એક ટેન્કર 500, 550, 600 રૂપિયાનું આવે છે પાણી. એટલી તકલીફ પડે છે અમારે. તમારા વિસ્તારના જે જુનિયર જે એકદમ સિનિયર છે બાબુભાઈ જમનાદાસ, વર્ષમાં કેટલી વાર સુખ દુઃખ પૂછવા આવે છે? કોઈ નથી પૂછવા નથી આવતો. કોઈ ક્યારે આવ્યા હતા? છેલ્લા લગભગ આજ સુધી તો લગભગ તો 5 થી 10 વર્ષ સુધી હવે તો કોઈ દેખાતું જ નથી. હવે પાછા ક્યારે આવશે? હવે તો ઇલેક્શન આવશે એટલે આવશે સાહેબ અહીંયા ગાડી ઇલેક્શનમાં. સાથે હાજર થો. બસ એમ કે અમે પાણી લાવી દીધું, ગટર લાઈન લાવી દીધું, તમને જે બી સુવિધા એ કરી આલી દીધું, પણ ખાલી ઝાંસા આપે છે અને પછી કોઈ દેખાતું નથી. બસ આ ધંધા છે આ લોકોના. તો એમની કામગીરીને બોલાવતા 10 માંથી કેટલા માર્ક અપાય? પાસ કે ફેલ? ફેલ જ કરાય ને સાહેબ, જીરો જ કરાય ને. એમને અપાય જ નહીં આ લોકોને. ક્યાંથી અપાય કે કોઈ કામગીરી નથી કરતું, શું આપીએ એમને? તો હવે જ્યારે અહીંયા ફરીવાર આવશે ત્યારે સ્થાનિકોનો કેવો બહિષ્કાર હશે? કેવો બહિષ્કાર જ કરવો પડશે સાહેબ, કે આજ સુધી કોઈ કામગીરી થઈ નહીં તો બહિષ્કાર જ કરવો પડે ને સાહેબ, કે કોઈ મતલબ નહીં. એમને પાસ કે ફેલ? ફેલ જ કરાય ને. અત્યારે કોઈ મતલબ જ નથી ને કે કોઈ સરકાર આપણું કોઈ સામે જોતું નથી તો શું કરવાનું? સરકાર કોઈ કામ કરતું તો અમે એના માટે તૈયાર છે એમને સપોર્ટ કરવા માટે, અને આટલા વર્ષોથી અમે સપોર્ટ એમને કર્યો જ છે, પણ આજ સુધી કોઈ કામગીરી થઈ જ નથી. શું નામ બેન આપનું? કલ્પનાબેન બચુભાઈ શાહ, 3 શ્રીનગર સોસાયટી. શ્રીનગર સોસાયટીમાં અમે રહીએ છીએ, અમને કોઈ સુવિધાઓ મળતી નથી, ખાલી ઝાંસાબાદી આપે છે. બરાબર 500 વખત મેં મૌલિકભાઈને કહ્યું છે, મારી જોડે રેકોર્ડિંગ છે, બધું જ છે કમ્પ્લેટ. બાબુ કાકાને કીધું, બાબુ કાકાએ કોઈ જવાબ આપતા નથી, કશું નહીં. હા બેન થઈ જશે, હા બેન થઈ જશે, બરાબર મરી જઈશું. માણસો અહીંયા ગાડી રાત્રે અડધી રાત્રે 108 આવે છે તો 108 જાય કેવી રીતે? બધા એક્સિડન્ટો થાય છે. રોડ જ્યારે વરસાદ પડે ત્યારે બધું આખું ચોકઅપ થઈ જાય છે. કોઈ કરે પાણી ઓસરે છે કેટલા કલાક એટલે એનું કઈ લિમિટ નહીં. 2 દિવસે ઓસરે, 3 દિવસે ઓસરે, 4 દિવસે બરાબર ગટર લાઈન પાણીની લાઈન બરાબર મહેરબાની અમને કરી બરાબર અમારા નરેશભાઈએ કે અમને પાણી મળ્યું હતું. બરાબર પાણી મળ્યા પછી આજની તારીખમાં ગટર લાઈનના ખાલી ઝાંસા મળે છે. ફલાણું થાય તો એટલે થાય, આ થાય એટલે એ થાય, આ થાય એટલે થાય, બાકી કશું મળતું નથી. પાણીની સમસ્યા કેટલા સમયથી કહી શકાય? પાણી પીવાના પાણી અમને 3-4 વર્ષ છે, 4-4.5 વર્ષ જેવું થયું હશે. નરેન્દ્ર મોદીના નરેશભાઈના હિસાબે અમને પાણી મળેલ છે. એ દોડધામ કરેલી અને નરેશભાઈ બરાબરના ઉકળ્યા હતા તે વખતે. પછી છે ને થયું છે આ ઢગલા પથરાવામાં મેં કેટલી ગાળો દીધી છે, કેટલું બોલી છું, ત્યારે આટલું થયું છે. પીવાનું પાણી મેલું પ્રદૂષિત કેવું આવે? મેલું પાણી નથી આવતું, પાણી તો ચોખ્ખું આવે છે. અને પાણી સારો માઠો પ્રસંગ હોય તો કોઈ પાણીનો આપણે કોઈ ફોન કરવાની જરૂર મોકલાવે છે એમના કશું જ નહીં. સરકારી શાળા કેટલી તમારા વિસ્તારમાં? સરકારી શાળા હશે 4-5. કેવી હાલતમાં છે? કેટલી? અમારા ગેરતપુરમાં કોઈ નથી. સરકારી શાળા કોઈ નથી. મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલા? કશું જ નહીં. સરકારી બાગ બગીચા કશું જ નહીં. સ્મશાનની કેવી હાલત છે? સ્મશાનની તો ખરાબ હાલત છે. આટલા મોટા વિસ્તારમાં કેટલે દૂર સ્મશાન છે? અમારા સ્મશાનની વ્યવસ્થા જ નથી. અમારે હાથીજણ જવાનું, હાથીજણ જવું પડે. કેટલા કિલોમીટર આશરે અહીંથી?
આશરે તો લગભગ 5-7 કિલોમીટર. એમાં ચોમાસું હોય ત્યારે કેટલી તકલીફ પડે? ઘણી બધી. બરોબર. અને શહેરમાં ચોમાસામાં કેવી નગરોલ હાલત હોય છે? શહેરથી કેટલું છૂટું પડી જાય છે ગેરતનગર? શહેરથી લગભગ 10-12 કિલોમીટર જેવું, 15 કિલોમીટર જેવું હશે. અને પાણી જ્યારે ભરાઈ જાય ત્યારે તમે કેટલી તકલીફમાં આવી જાવ? ઘણી બધી ઘરમાં જ પાણી પહોંચે છે હવે તો. તો કામે જતા વ્યવસાયિકો હોય કે પછી કશું જ નહીં. બાળકોને બધી તકલીફ છે. બાળકોની સ્કૂલની બસો નથી આવતી. કશું કરતા કશું નહીં. બરાબર. કઈ બી વસ્તુ માંગીએ, ખાળકુવા માટે માંગીએ આપણે તો 10 વખત મૌલિકભાઈને ફોન કરીએ ત્યારે મૌલિકભાઈ એક વખત સાંભળે છે. તો આ બધું જોતા આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? કશો જ નહીં. ઝીરો. તમારા વિસ્તારના સ્થાનિક મંત્રી સંત્રીની કામગીરી જોતા એમને 10માંથી કેટલા માર્ક અપાય? એક બી નહીં. ઝીરો. બરોબર. તો એમને સારા માર્ક ક્યારે આપશો? પાસ ક્યારે કરશો? બધું અમને અમારી માંગ પૂરી થશે પછી. તો ભવિષ્ય અને આજ પછી એ લોકોને બી એ કહેવાનું છે કે આજ પછી આ બાજુ વોટ લેવા ના આવે. બરાબર. જ્યારે હરિદર્શન સોસાયટી હરિદર્શન ને હરિવાટિકાથી લઈ અને સ્કૂલ ઉત્તર બુનિયાદની સ્કૂલમાં ત્યાં ગાડી તાત્કાલિક રોડ થઈ ગયો તો કેમ અમે ગુનો કરેલો છે? મ્યુનિસિપલ ટેક્સ પેયર નથી? ના, અમે મ્યુનિસિપાલિટી ટેક્સ ભરીએ છીએ તો અમારો ટેક્સ જાય છે ક્યાં? બરોબર. બરાબર. નહીતર અમને એનું વળતર આપો. અને બજેટો કેમ નથી પહોંચતા તમારા સુધી? કોઈ કરતા કોઈ નહીં. કોઈ બી ને પૂછે તો પેલાના માથે ઢોળે. હરિકાકા અરે બાબુ કાકાને પૂછીએ તો બાબુ કાકા મૌલિકને ઉપર રાખે, મૌલિક વાળી સિદ્ધાર્થભાઈ ઉપર રાખે, એકબીજા પર ઢોળે છે. બાકી કોઈ વિકાસ નથી. અમને તો શું બધા અમારા આ બાજુ બરો પાછળ આ વરમાયું વર્તન અને આ ખો કેટલા વર્ષોથી તમને રમાડવામાં આવે છે? કેમ આ ખો કેટલા વર્ષોથી? લગભગ 15 થી 20 વર્ષથી ખો રમાડવામાં આવે છે. હવે શું જવાબ હશે આગામી ઇલેક્શન? આ કોઈ કરતા કોઈ નહીં. કોઈ અમારા બૈરાઓ નહીં જાય. શું નામ આપણું? ધનીબેન હરખાભાઈ વાઘેલા. ધનીબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ગેરતપુર. ગેરતપુરની મુખ્ય સમસ્યા એનો વિકાસ કેવો લાગે છે તમને? કોઈ જ વિકાસ નથી. કઈ મુખ્ય સમસ્યા, તકલીફો? મુખ્ય સમસ્યા એ છે કે રોડ રસ્તા સારા નથી. પીવાના પાણીની કેવી સમસ્યા? પીવાના પાણી આવે તો આવે, ના લાઈટ હોય તો આવે, નકર ના આવે ને એવું બધું છે. એમાં સારો માઠો પ્રસંગ હોય ત્યારે કેટલી તકલીફ? સારો માઠા પ્રસંગમાં કોઈ ધ્યાન દોરતું જ નથી. રોડ રસ્તાની સમસ્યા વિપરીત હોય. ચોમાસામાં જ્યારે કોઈ પેશન્ટને એમ્બ્યુલન્સ મંગાવી તો કેટલી તકલીફ પડે? 108 આવતી જ નહીં. કેટલા વખતથી નથી આવતી? ખાસા 2-3 વર્ષથી. અને કયા રોડ સુધી જ આવે છે? સીમિત આવે છે? એ સીમા કોલોની સુધી આવે છે. સીમા કોલોની થી આગળ આવતી જ નથી. અને વરસાદમાં કેવા પાણી ભરાય છે તમારા વિસ્તારમાં? ઢીચણસામાં પાણી ભરાઈ જાય છે. ખાડા ખડિયા. 3-4 કલાક લાગે પાણી ઓસરતા. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા છે ખરી? ના, કોઈ જ નિકાલની વ્યવસ્થા નથી. રોડ છેલ્લે કેટલા વર્ષો પહેલા બન્યો હતો? રોડ છેલ્લે 7-8 વર્ષ પહેલા બન્યો હશે. પરિણામે ચોમાસામાં રોડ શોધવો તો કેટલી તકલીફ પડે? કેટલું ફરી ફરીને જવું પડે તમારા મુખ્ય રસ્તા પર? બધું ફરી ફરીને આવવું પડે ને ફરી ફરીને જવું પડે. બાળકોને શાળાએ મૂકવામાં બહુ જ તકલીફ થાય છે. એ લોકોને શાળાએથી લેવા માટે કોઈ સાધન નહીં, મૂકવા જવા માટે કોઈ. અમારે નાંદેડ બારેડડી સુધી એમટીએસ બસમાં આવું જવું પડે. એ બસ અમારી અત્યારે સીમા કોલોની સુધી જ આવે છે અને અમારા રોડ ખરાબ હોવાને કારણે બસ અંદર આવી શકતી નથી. માટે કોઈ વાહન અહીંથી કેટલું જલ્દી મળે છે? ઓટો રિક્ષા કે? ના, નથી મળતી જલ્દી. અને શહેરથી કેટલું વિખૂટું પડી જાય ચોમાસામાં એટલા પાણી ભરાય ત્યારે? શહેરથી કશું ઘાસું વિખૂટું પડી જાય. કોઈ કનેક્શન જ નહીં. તો અહીંયા ખરેખર જે બસો ચાલે છે કેટલી વહેલી શરૂ થવી જોઈએ? અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માંગશો? સવારે 6:30 થી શરૂ થવી જોઈએ ને રાત્રે છેલ્લી 10:30ની બસ હતી કે અમારે અમદાવાદ જવું હોય તો અમે જઈ શકીએ એ રીતે સુવિધા થવી જોઈએ. એ બસ કેટલી જલ્દી કેટલા વખતથી બંધ છે જે અડધે સુધી જાય સીમા કોલોની કે? એ આ ગટર લાઈનના પાઇપો નાખ્યા ત્યારની બંધ છે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલરને શું કહેવા માંગશો? કાઉન્સિલરનું કામ સારું છે જ નહીં. બરોબર. તો એમને પાસ કરશો કે ફેલ કરશો? અમે ઇલેક્શનમાં આ વખત વોટ જ નથી આપવાના. તો એમના ભૂતકાળની કામગીરી જો 10માંથી કેટલા માર્ક અપાય? 0. નિધિબેન. નિધિબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ગેરતપુર. ગેરતપુર. શ્રીનગર. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામ આ વિસ્તારની મુખ્ય કઈ સમસ્યાઓ છે? कौन सी दिक्कत है? रोड रास्ते कैसे है? खराब. किस हालत से गुजरते हैं यहाँ? बहुत बुरी हालत है. और बारिश में क्या हालत थे? बहुत कीचड़ का दब. तकरीबन कितने सालों से हालत? 4-5 साल. 4-5 साल में कितने काउंसिलर मंत्री संतरी बदला गए? कितने ही बदलेगा, यहाँ तो कुछ नहीं हुआ. उनका पैसे बजट का खर्च होते हैं? कुछ भी नहीं, कुछ भी नहीं. कोई विकास हुआ? नहीं, नहीं. तो विकास कहाँ नहीं हुआ है? गैरतपुर रेलवे स्टेशन. और आने जाने में कितनी दिक्कत है बारिश के टाइम पे? बहुत बुरी हालत. तकरीबन कितने सालों से सड़क नहीं बनी हुई है? 4-5 साल तो हमें भी हो गया. 16 साल सिटी छोड़ के इधर आके. 16 वर्ष. पीने का पानी की क्या समस्या है? पीने के पानी 4-5 साल पहले ना तू हवे आयु.
प्रेशर कम है बहुत, ऊपर नहीं चढ़तू। कितने घंटे सुबह पानी आता है? 1.5। तो कोई बजट उनके ओर से भिजवाते कॉर्पोरेटर से? नहीं 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 कितने सालों से कब बजट में पानी आया था? कोई दिन नहीं 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 नहीं, हमारे प्रोग्राम के माध्यम से उनको पास करेंगे, फेल करेंगे? फेल 0। क्यों? या भी सुविधा नहीं, कुछ भी नहीं तो और आगामी इलेक्शन में क्या जवाब होगा यहाँ? नहीं का, हमने भी नहीं देना, वोटिंग नहीं देना। और उनकी कामगिरी देखते हुए पास के फेल? फेल। શું નામ દાદા આપનું? અજીત બીબર, દાદા આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ગેરજપુર. આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? કંઈ જ નહીં. કેટલા વર્ષોથી અહીં વસો છો? હું 3 વર્ષથી. 3 વર્ષમાં તમને કોઈ વિકાસ દેખાયો? જરાય નહીં. રોડોની શી હાલત છે? ખરાબમાં ખરાબ. કેટલા વર્ષોથી ખરાબ છે આશરે? આ બધું કઈ લાઇટ બાઇટ બધા ડીમ ભરે છે. લાઇટો કેટલા વખતથી બંધ છે? સ્ટ્રીટ લાઇટ વરસાદ પડે લાઇટ જતી રહે, આમ ડીમ છે આવું. બરોબર. તો સાંજના ટાઈમે કેવી પરિસ્થિતિ થાય છે? એ તો બધા પબ્લિક જાણે જ છે. વાહન ખરાબ. ચાલકોને કેટલી તકલીફ પડે? તમારા જેવા ઘણી માણસોને ઘણી તકલીફ પડે છે. બરોબર. કે તો સાંજે રાત્રે કેવી સમસ્યા સર્જાય છે અહીંયા આગળ? ટ્રાફિકનો જામ થઈ જાય છે. બરોબર. ચોરી ચકારી કેવું ચેન સ્નેચિંગ થાય છે? ના, એવું તો મેં નથી. પોલીસ ચોકી કેટલી તમારા વિસ્તારમાં? કોઈ નહીં. પોલીસ ચોકી છે તો કેટલી દૂર છે? દૂર છે બહુ. અહીંથી રેલવે સ્ટેશન કેટલું દૂર છે? અહીંયા છે નજીક. પણ જવાનો રોડ કેવો છે એનો? ખરાબ. શહેરી બસ કેટલી આવે છે? લાલ બસ નથી આવતી. કેટલા વખતથી બંધ થઈ ગઈ છે? 3 મહિનાથી. 3 મહિનામાં પરિણામે તમારા જેવા સ્થાનિક નગરજનો સિનિયર સિટીઝન જવા આવવામાં કેટલી તકલીફ પડે છે? બધાને 10 રૂપિયાનું શટલ કરીને ત્યાં જવું પડે. ત્યાંથી વધી જાય છે વાહનનો એક્સપેન્સીસ? 20 રૂપિયા. હવે કેવો વર્ગ અહીં વસે છે? સારો છે. આવા વધારાના ખર્ચ પોસાય છે? જરાય નહીં. તો અમારા પ્રોગ્રામમાં તમારા વિસ્તારના કાઉન્સિલરને શું પૂછવા માંગશો, શું કહેવા માંગશો? ધ્યાન રાખે. ધારાસભ્ય બી નથી આવતા, એ બી નથી આવતા. બજેટો કઈ વપરાય છે? હવે એ તો આપણે જાણીએ નહીં. બાંકડા કેટલા તમારા વિસ્તારમાં બેસવાના બાંકડા કઈ ફળવાયા છે? નહીં. તો એમની કામગીરીને જોતા, એમનો વિકાસ જોતા એમને પાસ કરશો કે ના પાસ કરશો? નાપાસ જ કરીશું ને. અને આગામી કામ કરશે તો બધા આવશે. કામ જોઈએ, કામ નથી અહીંયા. શું નામ મોટા આપનું? મારું નામ પટેલ નરેશભાઈ છે. નરેશભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? આ ગેરતપુર વિસ્તાર છે. ગેરતપુર કોર્પોરેશનની હદમાં લાગતો વિસ્તાર છે. અવડાની એકદમ નજદીક લાગતો વિસ્તાર ગેરતપુર સોસાયટી વિસ્તાર છે. તો આજુબાજુ વિકાસ છે ને અહીંયા વિસ્તારનો વિકાસ થયો છે? એનું મુખ્ય કારણ એક જ છે કે અહીંયા ગેરતપુર વિસ્તારની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાગુ પડે છે, જ્યારે બાજુમાં એકદમ નજીક આવતેલા 1.5 કિલોમીટરની અંદરમાં આવતેલો વિવેકાનંદ નગર જે વટવા વિધાનસભામાં લાગે છે, અને અમારું આ ગેરતપુર વિસ્તાર એ દસકોઈ વિધાનસભામાં લાગતો હોવાથી બંને MLA દસકોઈ વિધાનસભાની અંદર બાબુભાઈ જમનાદાસ પટેલ અને આપણા વટવા વિધાનસભાની અંદર બાબુભાઈ જાદવ એમ બંને અલગ અલગ MLA છે. પરંતુ અમારા વિસ્તારની અંદર કોર્પોરેટર એ જે ચારે કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે, પ્રતિનિધિ છે, એ ચારે અમારા કોર્પોરેટર લાગે છે. તો એકબીજાને ખો આપે છે કે તમારો વિધાનસભા વિસ્તાર આ નથી લાગતો, તમે દસકોઈ વિધાનસભામાં આવો એટલે તમને અમારું બજેટ ફાળવવામાં નથી આવતું યા મળતું નથી. જ્યારે અમે વિધાનસભા દસકોઈની અંદર જઈએ ત્યારે એ ત્યાંથી ખો આપવામાં આવે છે વારંવાર કે તમે કોર્પોરેશનની અંદર આવો એટલે તમને તે કોર્પોરેટરનું બજેટ લાગે. આમ અમને વારંવાર બંને બાજુથી ખો મળતી હોવાથી અમારા વિસ્તારનો વિકાસ નામે 0 છે. અમને આજ દિન સુધી હું છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય છું. કાયદેસર અહીંયા મારું સારા આઈડેન્ટિફિકેશન છે મારું, છતાંય અમારા જેવા સારા સક્રિય સભ્યોનું પણ કોઈ અધિકારી યા કોઈ કોર્પોરેટર યા કોઈ MLA એ સાંભળતું નથી. આ અમારા હૃદયની એક કહાની છે, સત્ય કહાની છે. અમે પબ્લિક માટે કામ કરીએ છીએ અને હું આજથી એમ કહેવા માગું છું કે હું કાયમ માટે કામ કરું છું, જે પબ્લિક માટે કરું છું. અને હવે પછી હું જો આ વિસ્તારનું કામ થશે નહીં, પબ્લિકનું કામ નહીં થાય તો હું આ વિસ્તારમાં ભાજપમાં રાજીનામું આપવા તૈયાર છું અને રાજીનામું આપી દઈશ. તમામ લોકો અહીંના રહીશો ટેક્સ પે પણ કરે છે, મતદાન પણ કરે છે, તો અરમાયું વર્તન કેમ? બજેટો કેમ નથી વપરાતા? બજેટ માટે ખો એકબીજાને ખો આપે છે. ભારતીય જનતા પાર્ટીના અમુક એવા જે પ્રતિનિધિઓ છે એ આ ગેરતપુર વિસ્તારને કઈ દ્રષ્ટિથી જુઓ છે એ મારી સમજમાં નથી આવતું
કે જેથી કરીને પાણીની લાઈન આપતી વખતે બી હમણાં ઘણી તકલીફ પડી હતી. એ કેટલું ઠેલાઈ રહ્યું છે પાણીનું તો અમુક સોસાયટીની અંદર હજુ આપી જો ને અમુક સોસાયટીની અંદર નથી આપવામાં આવતું. કેટલી રાહ જોવી પડશે હજી? હજુ તો એ લોકોને એવું કહેવું છે કે તમારી ગટર લાઈન જે છે એક નેટવર્ક પૂરું થાય જ્યારે પમ્પિંગ સ્ટેશન બને છે, પમ્પિંગ સ્ટેશનને હજુ બીજા 12 મહિના લાગે એમ છે. 12 મહિના પમ્પિંગ સ્ટેશનને લાગશે, એ પછી અંડરનું કનેક્શન આપવામાં આવશે, ત્યાર પછી અમુક સોસાયટીમાં પાણી આપવામાં આવશે. આવું કોર્પોરેશનના અધિકારીઓ તરફથી કહેવામાં આવી રહ્યું આવે ત્યારે મંત્રી સંત્રીઓના બોલ વચન કેવા હોય છે? અરે મંત્રીઓના બોલ બચ્ચન તો બહુ જ જબરા હોય છે. બાકી જે વિકાસના નામે ઝીરો, એટલે આ વિસ્તાર માટે તો હું પૂરેપૂરું કહીશ કે ઝીરો છે વિકાસ. હવે રોડ રસ્તાની વાત કરીએ આપણે, મુખ્ય રોડ રસ્તાની હાલત કેવી છે? બહુ જ ગંભીર હાલત છે સાહેબ. રેલવે સ્ટેશન વાળો રોડ કેવો હોવો જોઈએ? વિવેકાનંદ નગર, હનુમાનજી મંદિરથી શાંતિવન સોસાયટી, ગેરતપુર રેલવે સ્ટેશન સુધી એટલી હાલત ખરાબ છે. તો સમજો કે ક્યારેક 108માં કોઈ બેન ડિલિવરીવાળી બેન જાય ને તો એને કદાચ રસ્તામાં ડિલિવરી થઈ જાય એવી હાલત છે કે એ આ રોડની. ચોમાસામાં કેટલું વિખૂટું પડી જાય છે? ગેરતનગર નથી, ગેરતપુર છે. એ ચોમાસાની અંદર આ લોકો પાણીની સમસ્યાથી વાહનની અવર જવર ટોટલી બંધ થઈ જાય છે. એટલે જ્યારે પ્રાઇવેટ સાધનોવાળા, રિક્ષાઓવાળા એ મન ફાવે તેવું ભાડું વસૂલતા હોય છે. અહીંયા એકદમ ગરીબ વર્ગની પબ્લિક રહે છે. સરકારી શાળા કેટલી તમારા વિસ્તારમાં? સાહેબ સરકારી શાળાની તો વાત છોડો, સરકારી લાઇબ્રેરી, કોઈ જીમખાનું, કોઈ સ્મશાન, કોઈ બાગ બગીચો, કોઈ વૃદ્ધોને બેસવા માટેની વ્યવસ્થા, કોઈ રેશનિંગ કાર્ડની દુકાન, કશું કોઈ જ નથી. એમ એટલે બેંકના એટીએમ અહીંયા કોઈ નથી, બેંક નામે કોઈ નથી, અહીંયા કોઈ જ સુવિધા નથી. પૂરેપૂરું તંત્ર ઊંઘમાં છે. મારા ખ્યાલથી કદાચ મેયરને બી ખ્યાલ નહીં હોય કે આ ગેરતપુર વિસ્તાર કોર્પોરેશનમાં છે કે ઔડામાં છે, અને આ નકશામાં નથી એવું તો મને તો લાગી રહ્યું છે. આ તો પબ્લિક બધી ભગવાનના ભરોસે જીવી રહી છે સાહેબ. મારા ગામડા કેટલા સુધરી ગયા? ગામડાના કેટલા વિકાસ થાય? ગામડામાં તો વિકાસ થાય, એ ઔડાની અંદર આવે છે. ગામડામાંથી શું છે, એ લોકોને જવાબદારી બનીને વોટ લેવાના હોય છે, એટલે વોટ માટે થઈને એ લોકો થોડો ઘણો તો વિકાસ કરે છે. બાકી અમારા વિસ્તારમાં તો કોઈ વિકાસ નામે ઝીરો છે. અને અમે તો એવું નક્કી કરેલું છે, મારે તો કહેવાય નહીં પણ છાતી ઠોકીને કહું છું કે હવે તમે વિચારજો. અહીંની પબ્લિક સજાગ નથી, એટલે આ લોકોને મન ભાવે તેવું કાર્ય કરે છે. હવે તમે સજાગ થાઓ, પબ્લિક સજાગ થાઓ અને મત લેવા આવે. લગભગ આજથી 4-5 મહિના પછી કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે. તો કોર્પોરેશનના ઇલેક્શનની અંદર પબ્લિકે એક થવાની જરૂર છે. મારા વિસ્તારની અંદર વિકાસ, પાણી, ગટર લાઈન, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, આ તમે જુઓ સ્ટ્રીટ લાઇટો વિવેકાનંદ નગરથી મોડી સ્ટેશન સુધીની સ્ટ્રીટ લાઇટો લગભગ આજથી મારી પોતાની, મેં અનિરુદ્ધસિંહ ઝાલાના બજેટમાંથી અમે પોતે અરજી કરી અને આ નખાવરાયેલી છે રોડ ઉપર. અને એ આજે લગભગ 15થી 17 વર્ષ થયા. અત્યારે હાલ એવી સ્ટ્રીટ લાઇટની હાલત છે. કેટલા ટકા ચાલુ? હા, એ હાલત એવી છે કે જ્યારે પહેલાંના જમાનામાં જે ખડિયામાં કેરોસીનથી ખડીઓ જલાવતા હતા ને એવી હાલત અત્યારે છે. એ એટલી હાલત ખરાબ છે. કોઈ કોર્પોરેશનના જે અધિકારીઓને એવી નથી પડી કે આ રોડ, ઘણા ખરા તો એક્સિડન્ટ બી થાય છે અહીંયા, ઘણાના તો જીવ બચે છે. અમે લોકો જોઈએ છે નજર સામે. તો મહેરબાની કરી આ ઊંઘેલું તંત્ર જાગે, મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઊંઘેલું તંત્ર સબળું જાગે અને આ મેયર સુધી વાત પહોંચે, કોર્પોરેટરો સુધી વાત પહોંચે, MLA સુધી વાત પહોંચે. મારી નમ્ર વિનંતી છે, આ વિસ્તારનો વિકાસ કરો તો પબ્લિક તમને માનશે. બાકી આ વખતે પબ્લિક તમને પૂરેપૂરે ખો આપવાની છે. અને છેલ્લે અમદાવાદ શહેરનો છેવાડાનો વિસ્તાર, અહીંયા ક્રાઇમનો રેશિયો કેવો છે? સાહેબ ક્રાઇમના રેશિયામાં તો એવું છે કે અમુક એટલું બધું નથી, કારણ કે ગ્રામ્ય વિસ્તાર છે. અહીંયા આ લોકોની પબ્લિક એકજૂટ છે, એટલે ક્રાઇમ એટલો બધો નથી. પોલીસ ચોકી અહીંથી લગભગ મારા ખ્યાલથી 2-2.5 કિલોમીટર દૂર છે. છતાં અમારી માગ છે કે તમે પોલીસ ચોકી ના આપો તો એક નાનું અમથું કોઈ પોઈન્ટ મૂકી આપો, પેટ્રોલિંગ પોઈન્ટ મૂકી આપો. કારણ કે શું છે, ઘણી વખતે રાત્રે અમુક એવા વ્યક્તિઓની અવર જવર હોતી હોય છે કે જેથી કરીને રાતની આ નવરાત્રિનો સમય ચાલે, આ નવરાત્રિનો સમય ચાલે છે
બેન બેટીઓને અવર જવરમાં તકલીફ ન પડે એટલે નવરાત્રિના હિસાબે અમારે એક જ માગ છે કે મહેરબાની કરી તમે એક સ્ટેશન ઉપર પોઈન્ટ મૂકો, એક અમારે અહીંયા ખોડિયાર ટર્નિંગ છે જ્યાં ONGCનો છે ત્યાં પોઈન્ટ મૂકો, એવા 2 પોઈન્ટ મૂકો, પોલીસ પોઈન્ટ મૂકો અને સતત પેટ્રોલિંગ ચાલુ રાખો. અને છેલ્લે આ બધાનો સાર આપતા તમારા મંત્રી સંત્રી સ્થાનિક કાઉન્સિલરને કેટલા માર્ક્સ આપશો, પાસ કે ફેલ? હવે સાહેબ આ તો આટલું બધું કર્યું એટલે હવે આમાં તો એ મંત્રી સંત્રીને બધાય જાણી ગયા હોય કે આમાં વિકાસના નામે જીરો છે તો પછી એમાં જીરો જ આવે, બીજું કશું જ ના આવે. હા, શું નામ બા તમારું? જસીબેન ગઢવી, જસીબેન, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? શ્રીનગર સોસાયટી. શ્રીનગર છો. એની ગંદકી મુખ્ય કચરાની સમસ્યા શું છે? આ ગટરનું પાણી ઉભરાય છે. કેટલા વર્ષોથી ગટરના પાણી ઉભરાય? લગભગ 5-6 મહિનાથી આ જ ગંદકી છે. બરોબર છે. અહીં કોઈ સાફ સફાઈ કોઈ સાફ સફાઈ કરતું નહીં. કામદાર આવે છે? કોઈ નહીં સાહેબ. કચરાની ગાડી વાળો આવો, કચરાની ગાડી કેટલી વાર આવે દિવસમાં? એક જ વાર. એક જ વાર આવે. પરિણામે વરસાદના ટાઈમમાં વાહનો ન આવતા હોય તો એ કચરાના કેવા ઢગ સર્જાય? ઢગલા થાય. રોગચાળાનું પ્રમાણ કેવું છે? રોગચાળો દરરોજ દવા લેવા જઉં છું સાહેબ. નાનું છોકરું છે 3 મહિનાનું. બરોબર છે. હવે એની દવા લેવા ના જઈએ તો સરકારી દવાખાનું કેટલું દૂર છે કે નજીક છે? સરકારી જ છે કે હાઈવે ઉપર કેટલું દૂર પડે? આપણે હાથીજણ સર્કલ. આ વિસ્તાર ગેરતપુર છે. ગેરતપુર શ્રીનગર સોસાયટી, બરાબર, મહેશ્વરી સોસાયટી, ગણપતિ સોસાયટી, ગણેશ સોસાયટી, શ્રીજી સોસાયટી, જગજનની સોસાયટી, દરેક સોસાયટી, શાંતિવંતી, સીમા કોલોની, સુંજીની સોસાયટીઓ વોટ માંગવા આવતા નહીં. વોટ નહીં, કામ નહીં, વોટ નહીં, કામ નહીં, વોટ નહીં, કામ નહીં. हमारा होगा तो वोट नहीं मिलेगा. આ વિસ્તારમાં આવવાની કોશિશ ના કરતા. પબ્લિક હવે સજાગ થઈ ગયેલી છે. પહેલા કામ પછી વોટ, પહેલા કામ પછી વોટ, પહેલા કામ પછી વોટ, પહેલા કામ પછી વોટ. જરૂર જ નથી. અમે હેરાન બહુ થઈ છીએ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે. ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.